કાંકરેજ તાલુકામાં ગોચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાંકરેજના ખીમાણા ગામે આવેલા સરકારી ગોચરની જમીન પર ગેરકાયદેસર વાવેતર કરીને દબાણ કરાયું હતું, જેને આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે। ખીમાણા ગામે સર્વે નંબર 1058, 1111, 1407, 309, 334 અને 350 સહિતના ગોચરની જમીન ઉપર કેટલાક ખેડૂતો દ્વારા લાંબા સમયથી દબાણ કરીને ગેરકાયદેસર વાવેતર કરવામાં આવતું હતું। આ દબાણો દૂર કરવા માટે આજે કાંકરેજના તાલુકા વિકાસ અધિકારી અને તલાટી સહિતનો વહીવટી સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને જેસીબી તેમજ ટ્રેક્ટરની મદદથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। ગોચરની જમીન ખુલ્લી કરવાના હેતુથી તંત્ર દ્વારા દબાણકર્તાઓના ખેતરમાં ઊભા પાક પર પણ ટ્રેક્ટર ફેરવી દેવામાં આવતા ખેડૂતોમાં નારાજગી અને અસંતોષ જોવા મળ્યો હતો। આમ સરકારી ગોચરની જમીનને દબાણમુક્ત કરવાની તંત્રની કાર્યવાહીને કારણે ખીમાણા ગામના દબાણ કરતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। ગોચરની જમીન પશુઓ માટે ખુલ્લી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાના કારણે ખેડૂતો નારાજ થયા છે। તંત્ર દ્વારા હવે ગોચરની જમીનની જાળવણી માટે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે।